નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી પહોંચ્યા છે શીતલ પોંક સેન્ટર. થોડા સમય પહેલાં અમે એક શોર્ટ વિડીયો નાખ્યો હતો જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાંના ઘણા લોકોને ક્વેરી હતી કે આ પોંક વસ્તુ શું હોય છે, કઈ રીતે બનાવવામાં આવે છે અને ખરેખર એનો ટેસ્ટ કેવો હોય છે. તો તેની પૂરી માહિતી લેવા માટે આજે આપણે આવી પહોંચ્યા છે શીતલ પોંક સેન્ટર, જે વડોદરાથી તમે સુરતની તરફ જાઓ છો તો ડાબી સાઈડ ઉપર હાઈવે ઉપર જાંબવા ગામના બસ સ્ટેન્ડ પાસે તમને આ શીતલ પોંક સેન્ટર જોવા મળે છે. શીતલ પોંક સેન્ટરની વાત કરીએ તો આ 20 વર્ષથી જૂની આ પેઢી છે. અહીંયા તેમના ખુદના ખેતરમાંથી પોંક લાવીને અહીંયા લોકોને આ ટેસ્ટથી વાકેફ કરવામાં આવે છે અને ખરેખર આ લોકોનો ટેસ્ટ લોકોથી સાચે જ અલગ છે. અમે ઘણી જગ્યાએ આમનો પોંક ખાધા પછી ઘણી જગ્યાએ અમે બીજાનો પોંક પણ ટ્રાય કર્યો હતો, જે ખરેખર કહું તો આમનો પોંક બીજા કરતાં અલગ છે. અને ખાસ તો આમની ચટણી, જે ચટણી તમે ટ્રાય કરશો તો ખરેખર અમને વારંવાર ટ્રાય કરવા અહીંયા આવતા જ રહેશો. તો આની પૂરી વિગત લઈશું વિડીયોમાં કે પોંક કઈ રીતે બને છે, તેમનું ખેતર ક્યાં આવેલું છે અને કેટલા વર્ષથી અહીંયા બિઝનેસ કરે છે, અને પોંક તો ખાસ કરીને કઈ સિઝનમાં ક્યાંથી ચાલુ થાય છે અને ક્યારે પૂરો થાય છે. તો તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અહીંયા પોંક બનાવવાની પૂરી પદ્ધતિ પૂરી ડિટેલમાં અમે કવર કરીને તમને બતાવીશું. તેના માટે અમે ઇન્વાઇટ કરીશું અહીંયાના ઓનર જીતેન્દ્રભાઈને. તો વિડીયોમાં આગળ મળીએ જીતેન્દ્રભાઈ સાથે આ પોંક બનાવવાની પૂરી પદ્ધતિ સાથે. તો મિત્રો, જીતેન્દ્રભાઈ ઓનર શીતલ પોંક સેન્ટરના આપણી સાથે આવી ચૂક્યા છે. જીતેન્દ્રભાઈ, પહેલાં તો તમારો પરિચય આપો. જીતેન્દ્ર કુમાર સુરસંગભાઈ ગોહિલ, ગામ લાખોદરા, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. અને આ પેઢી કેટલી જૂની તમારી? 18 થી 20 વર્ષ જૂની છે. તો વધારે પણ એ બધું કરજણ ચલાવતા હતા, આર્ટ્સ કોમર્સ કોલેજની સામે. ત્યાં પછી 18-20 વર્ષ અહીંયા. તો કહી શકીએ કે 20 વર્ષથી જૂની પેઢી છે. તમારા ખેતરમાંથી જ આ પોંક લાવો છો? પોતાના જ ખેતરમાં સ્ટેપ બાય સ્ટેપ 20 ખેતર બનાવીએ છીએ. ઓકે. અને ખેતર ક્યાં આવે તમારા? ખેતર બધું આપણું ગામ લાખોદરા, ત્યાંથી દુકાન અહીંયા સ્ટોલ છે. અને કોઈ વડોદરા કે સુરતથી ક્યાં અમદાવાદથી અહીંયા આવે છે તો અહીંયા એક્ઝેક્ટ લોકેશન છે? એક્ઝેક્ટ ગુજરાત ઇલેક્ટ્રિકલ વિદ્યુત બોર્ડ, જાંબા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલું છે, હાઈવે ઉપર. તો મિત્રો, વડોદરાથી સુરત જવાના હાઈવે ઉપર જાંબા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં આમનું પોંક સેન્ટર છે. કમસે કમ 20 વર્ષથી જૂનું પોંક સેન્ટર અહીંયા લોકોને પોંકથી અવગત કરાવે છે. ખરેખર ટેસ્ટ સારામાં સારો છે. તમારું પોંક કેમ લોકોથી અલગ? આપણો પોંક શું છે કે કારીગર સારા, શેકવામાં સારો, 24 કલાકની ગેરંટી. પૂના, બેંગ્લોર, દિલ્હી તમે જ્યાં લઈ જાઓ ત્યાં 24 કલાક લગીને કોકને કશું થતું નથી, બગડે નહીં. હા, શેકનાર કારીગર સારો અને લાકડા વધારે વાપરવાના, પણ કાચો નહીં રાખવાનો. 24 કલાકની ગેરંટી આપીએ. આજે સાંજે 7 થી સવાર સાંજના બીજે દર 7 વાગે લગીને સારો. હા, અને બીજું કઈ સ્પેશિયાલિટી વાંચી કે તમે ચટણી? હા, સ્પેશિયલ જૈન ચટણીના સ્પેશિયાલિટી આપે. તો એ ચટણીમાં શું શું હોય છે? જૈન ચટણીમાં ધાણા, મરચાં, ખાંડ, મીઠું, લીમડો, પુદીનો, આદુ પ્રમાણસર વાપરવામાં આવે છે. અને ઓરિજિનલ આરોનું પાણી વાપરું છું. આરોનું? હા. ખરેખર મિત્રો, આમની ચટણી પણ અમે ટ્રાય કરી. ઘણી જગ્યાએ વડોદરાની આસપાસ અમે પોંક ટ્રાય કર્યા છે, પણ આમની ચટણી ખરેખર ક્યાંય કમ્પેર કરવા જેવી નથી. આનો ટેસ્ટ કરવો હશે તો તમારે અહીંયા આવવું જ પડશે ચોક્કસથી. તો મને પહેલાં તો સમજાવો કે આના સ્ટેપ શું હોય છે પોંક બનાવવાના? પોંક બનાવવાના સ્ટેપ એમાં એવું હોય છે ને કે આપણે પદ્ધતિસર ખેતી બનાવીએ છીએ અને નવેમ્બરમાં સ્ટાર્ટ કરીએ છીએ. 10-20 નવેમ્બરની અંદર સ્ટાર્ટ કરીએ, પછી માર્ચમાં એન્ડમાં પૂરું કરીએ. ઓકે. અને આપણા પોતાના ખેતરમાં હજુ બળદથી કરબડીને એવું બધું મારીએ છીએ. ઓકે. એટલે પોંકને મીઠાશ સારી રહે, હજુ બળદ વાપરીએ છીએ ખેતી કરવામાં. અને અહીંયા પોતાનામાં વાપરીએ એટલે કારીગર સારો છે અને માણસો સારા છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એને પદ્ધતિસર શેકવામાં આવે. ઓકે. ને શેક્યા પછી એને પ્રોસેસ કરીને કાઉન્ટર પર લઈ જવામાં આવે. ઓકે. પણ જે છે તે મેન શેકવાનું છે. તો આ ડોંડા જે ખેતરમાંથી આવે છે એને સફાઈ કરીને તમે? હા, સફાઈ કરીને મૂકીએ. સફાઈ કરીને ત્યાંથી કાયદેસર સારી રીતે અહીંયા લાવીએ છીએ. તો મિત્રો, હવે ચાલુ કરીએ કે જીતેન્દ્રભાઈ આપણને અવગત કરાવશે કે પોંક કઈ રીતે બને છે. તો સ્ટેપ બાય સ્ટેપ હવે જોઈએ કે પોંક કઈ રીતે બનાવવામાં આવે છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, ડોંડા સાથે જીતેન્દ્રભાઈ આવી ચૂક્યા છે. આ ફ્રેશ ડોંડા જે ખેતરમાંથી લાવવામાં આવે છે, કઈ રીતે આને તૈયાર કરે છે આપણે જીતેન્દ્રભાઈ સાથે સમજીશું હવે. અને ખેતરમાં આપણે વાની બનાવવામાં આવે છે અને ત્યાં સાફ કરીને પછી અહીંયા લાવવામાં આવે છે કાપીને. પછી અહીંયા કોરાટની કાળી માટી
એમાં શેકવામાં પદ્ધતિસર આ પોપ માસ્ટર છે શેકનારા. હા. એ ભાઈ શેકે અને પછી ત્યાંથી એને ખોઈમાં ત્યાં પાડવામાં આવે છે. ખોરાકની કાળી માટી છે તેમાં શેકવામાં આવે છે. પછી ત્યાંથી એ ડુંડા ત્યાં જાય છે. ખોઈમાં તેને પદ્ધતિસર પાડવામાં આવે છે, દાણા છૂટા પડે છે. ત્યાંથી પછી સફાઈ કરીને કાઉન્ટર પર જાય છે હા અને ત્યાંથી પોંક સેવ ને ચટણી આપીને સ્પેશિયલ એમને ડીશમાં પીરસવામાં આવે છે. ઓકે. તો મિત્રો હવે તમને સમજાવું કે પોકની પૂરી પ્રોસિજર આપણે શોર્ટમાં સમજાવી. હું તમને હવે આખી પદ્ધતિ સમજાવું. આ એક ચાદર છે અને આને ખોઈ કહેવામાં આવે છે. તો આની અંદર મૂકીને પોંકને જોડવામાં આવે છે. તો આ પહેલાં તો આની પદ્ધતિ બતાવશે, આને વાળીને કઈ રીતે તૈયાર કરવામાં આવે ખોઈમાં. આ એક સ્પેશિયલ પ્રોસિજર છે જેમાં પોંક શેકેલો મૂકીને તેને જોડવામાં આવે છે. ત્યારબાદ તેના દાણા તેમાંથી અલગ થાય છે. હવે આમાં ક્યાં મૂકવાનો પોંક? ચાલશે. ચાલશે બરાબર. આ રીતે અંદર નાખવાનું આવે. ઓકે એને 200 ને 2 ને 100 સેવ કર. ઓકે 100 રૂપિયાના બે. મારી જાઓ.
તો મિત્રો પોંકની ડીશ આપણા માટે રેડી થઈને આવી ચૂકી છે. નજીકથી હું તમને બતાવું. આ પોંક છે જે હમણાં સાફ કરીને તૈયાર કર્યો. આ લીંબુ મરી સેવ છે જેને પોંક સાથે સર્વ કરવામાં આવે છે અને આ આમની સ્પેશિયલ ચટણી. આ ત્રણેય વસ્તુને એકસાથે મિક્સ કરીને ખાવામાં આવે છે. નોર્મલી આ તો મિક્સ કરીને આપે છે પણ આપણે તમને બતાવવા માટે અલગ અલગ કર્યું હતું અને આ રીતે મિક્સ કરીને આને ખાવામાં આવે છે. ચટણી આમની લાજવાબ છે. તમારે પ્રત્યક્ષ આવીને ટેસ્ટ કરવો પડશે. તો મિત્રો હવે હું આ પોંકની મજા લઉં. આશા રાખું છું પોંક વિશે આપેલી આ અમારી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરી દેજો જો તમને આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય. અને હા, આવી જાવ નવી વસ્તુઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.